ગુડ મોર્નિંગ ખેડૂત મિત્રો, આપણી યુટ્યુબ ચેનલ એટલે કે ખેડૂત વર્લ્ડની અંદર આજે પાછા આપણા વિડીયો બનાવવા માટે મળ્યા છે. તો હું તમામ ખેડૂત અને વ્યુઅરનું સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે ઘણા બધા ખેડૂતના મને પ્રશ્નો આવતા હોય છે કે જે તમે ઘઉં માટે વિડીયો બનાવ્યો છે પણ જીરું માટે સારો વિડીયો બનાવો કે જેના કારણે અમારું જીરું બચી જાય અને વિડીસાઇડ છાંટી એટલે કે નિંદામણ નાશક છાંટી તો જીરુંને કાંઈ ન થાય અને અમારું ખોળ બધું બળી જાય. તો એના માટે હું તમને વ્યવસ્થિત વિડીયો બનાવી અને અંત સુધી જોતા રહેજો. બીજું ખેડૂત મિત્રો, મારી એક તમને રિક્વેસ્ટ છે કે આપણા વિડીયોને સારામાં સારા વિડીયો આપણે બનાવી છે ખેડૂત લક્ષી માહિતીના, એટલે આપણા વિડીયોને બીજા ગ્રુપમાં શેર કરી, ખેડૂતના તમામ વ્યુઅર ખેડૂતના તમામ ગ્રુપની અંદર શેર કરી, અને અત્યારે તો વોટ્સઅપનો જમાનો છે, તમામ વોટ્સઅપ ગ્રુપમાં આપણો ખેડૂત લક્ષી વિડીયોને શેર કરી દેજો. તો ખેડૂત મિત્રો, હું તમને સૌપ્રથમ વાત કહું કે ખેડૂત મિત્રો, સૌપ્રથમ તમારે જીરાને 25 થી 27 દિવસનું થઈ જાય ત્યારે પાણ પાઈ દેવાનું. પાણ પાયા પછી એનો ભેજ ન સુકાય ત્યારે તમારે હંમેશા વિડીસાઇડ છાંટવાની હોય છે, એટલું ખાસ ધ્યાન રાખવાનું. પાણ પહેલા ક્યારે વિડીસાઇડ છાંટવાની નથી, પાણ આવી ગયું હોય ત્યારે વિડીસાઇડ છાંટવાની નથી, અને પાણ પાયા પછી વિડીસાઇડ હંમેશા છાંટવાની છે. આ એક મગજમાં ખાસ ધ્યાન રાખવાનું. તો ખેડૂત મિત્રો, અત્યારે માર્કેટની અંદર ઘણી બધી જીરા માટે વિડીસાઇડ આવે છે. દાખલા તરીકે ગોલ્ડ છે, રાખ છે, રાબ્સ છે, હવે અનેક પ્રકારની વિડીસાઇડ જીરાની અંદર આવતી હોય છે, પરંતુ ખેડૂત માર ક્યાં ખાઈ જાય છે કે એમની પાસે યોગ્ય માહિતી હોતી નથી. એટલે ખેડૂતને દવા છાંટ્યા પછી જીરુંની તમે જોશો તો ઉપરની જે પાંદડી છે એ ઓછામાં ઓછી 30 મિલી કે 45 મિલી સુધી ભરેલી હોય છે. અથવા ખેડૂતની ભાષામાં કહી તો જીરાની જે મૂછ છે એ ટૂંકમાં 15-20% બળી જાય છે, જેના કારણે ખેડૂત નિરાશ થઈ જાય છે. કારણ કે આખો પ્લોટ પડ્યો જીરાનો અને એમાં આપણે ભરેલું જોઈએ એટલે આપણને એમ થાય કે જીરુની અંદર બળતરીયો રોગ આવી ગયો, પણ એવું નથી હોતું. હકીકતમાં તમે વિડીસાઇડ છાંટવાની ભૂલ કરી છે એટલા માટે. તો ખેડૂત મિત્રો, જો તમારું જીરું 30 દિવસનું થયું હોય તો તમારે જો રાખ છાંટતા હોય તો એમાં 30 ml નું પ્રમાણ રાખ રાખી અને સાથે એક ટાટાનું સરપાસ નામની દવા આવે છે, જે માર્કેટમાં સરળતાથી મળી રહેશે. બરાબર, આ એક પંપમાં 40 નું પ્રમાણ નાખવાનું અને રાખ છે એ એક પંપમાં 30 નાખવાની. 30 દિવસનું જીરું થયું તો. હવે બીજું કે જો તમારું જીરું 10 થી 15 દિવસનું થયું હોય તો 15 રાખ નાખવાની અને સાથે આ સરપ્લસ ટાટાનું છે એ 40 નાખવાનું. હવે બીજું, ઘણા ખેડૂતો ઓક્સીફ્લોરાફોન એટલે કે ગોલ નામની દવા આવે છે એ છાંટતા હોય છે. જો તમે ગોલ છાંટો તો એક પંપમાં 8 થી 10 નું પ્રમાણ નાખી અને સાથે ટાટાનું સરપ્લસ છે એ એક પંપમાં 35 થી 40 નાખવાનું. જેના કારણે તમારે જીરુમાં જે આપણે વાત કરી કે પાણીની અંદર બળતરીયો રોગ આવે છે એ જરા પણ આવશે નહીં. તમારું તમામ પ્રકારનું ખર્ચ નષ્ટ થઈ જશે. હવે આ મારો જાત અનુભવ કરાવેલો છે કે જેના કારણે નામે પણ ખરની અંદર 100% રિઝલ્ટ આવે છે અને જીરુને નામે પણ નુકસાન નથી કરતું. તો તમારે ખાસ કોઈ પણ વિડીસાઇડ છાંટતા હોય ત્યારે આમાં ગવર્મેન્ટના માન્ય 5 ગ્રેડ આવે છે. આ 5 ગ્રેડ નાખો એટલે તમારા જીરાની જે મૂળનો ગ્રોથ છે એ એકદમ વિકાસ પામશે. નીચે જમીનની અંદર ટૂંકમાં ફંગીસાઇડ હશે, ફંગલ ઇફેક્ટ હશે તો પણ એની રિકવરી આવી જશે. શું કામ કે માઇક્રોન્યુટ્રન્સ છાંટવાથી મૂળના ગ્રોથનો એકદમ મૂળનો ગ્રોથ થઈ જાય છે, રૂટ એક્ટિવિટી એકદમ ડેવલપ થઈ જાય છે. આ રૂટ એક્ટિવિટી ડેવલપ થવાથી મૂળનો વિકાસ એકદમ ઝડપથી થવાથી તમારા જીરું ઉપર બળતરનો રોગ દેખાતો નથી અને ઉલટાનો ઘણો બધો ફાયદો થાય છે. તો ખેડૂત મિત્રો, આજે આપણે ખાસ એટલો જ વિડીયો બનાવ્યો હતો કે તમે કોઈ પણ દવા છાંટતા હોય તો એના સાથે ટાટાનું આ સરપ્લસ આવે એ ભૂલ્યા વગર એની અંદર 35 થી 40 નું પ્રમાણ છાંટી દેજો, એટલે તમારે કોઈ પણ પ્રકારની જીરામાં સાઈડ ઇફેક્ટ નહીં આવે. હવે ઘણા ખેડૂતનો એ પ્રશ્ન આવે છે કે અમારે વરિયાળી છે, તો વરિયાળીમાં પણ તમે આ પ્રયોગ કરજો. વરિયાળીની અંદર લાંબા પાનની દવા એટલે કે ટરગા સુપર છે, બરાબર, અને ગોલ છે, આ સાથે બંને મિક્સ કરી અને આ સરપ્લસ દવા એની પણ સાથે વાપરજો એટલે વરિયાળીમાં પણ 100% રિઝલ્ટ મળશે. હવે ખેડૂત મિત્રો, આજે આપણે આટલો જ વિડીયો ટૂંકો બનાવવાનો હતો કે જેના કારણે ખેડૂત સુધી આપણી આ માહિતી પહોંચી શકે. તો ખેડૂત મિત્રો, આપણા વિડીયોને એન્ડ સુધી જોજો અને ખેડૂતના બીજા ગ્રુપમાં મોકલી અને આપણી ચેનલને ખેડૂત વર્લ્ડને સબસ્ક્રાઇબ કરી, લાઈક કરી અને બીજા ગ્રુપ સુધી પહોંચાડજો. ધન્યવાદ.